તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. તો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો હું છું આપનો પ્રિય પિયુષ. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. તો આપણે એકબીજા સાથે મળીને છે એન્જોય કરીશું. ગુડ મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. બકા લગન નજીક આવતું જાય છે, મને એક વસ્તુ ખબર નહીં પડતી, આ ફેસ પર નાની નાની ફોલ્લીઓ ક્યારે દૂર થશે? થઈ જશે. ક્યારે ફેશિયલ કરાવીએ એટલે ફેશિયલ કરે ત્યારે થતી દૂર થઈ જતી છે એકદમ જ? હા તો થઈ જ છે ને. તો જોઈ લો મિત્રો, રાત્રે 1 કલાક 1.5 કલાકની અંદર રીતિકા એના ચોલીનો બ્લાઉઝ સીવી નાખ્યો છે નહીં? સિવાય ગયો છે પણ આવું મને થોડું પાછળનું બેક સાઈડ નું ઘરું બહુ મોટું લાગે છે તો થોડું નાનું. તને તો બધી ખોમણી કરવાની રીતિકા, સાચું કહું બસ. હમ્યો નહીં કરતી હું, તો પછી પણ થોડું મોટું લાગે છે મને તો. ખરેખર મેં આટલે કે એવું નહીં જોયું ગાઈસ કે એને પોતે સીવ્યો હોય ને પોતે વખત ના કરે હોય. બહુ જ મસ્ત છે બ્લાઉઝ સિવાય આગળથી પણ ઘરું મસ્ત છે, લેન્થ થઈ જોરદાર. પોતે વખાણે કરે છે ને પોતે એ કરે છે. બોલ. આ જો આ પટ્ટી છે ને મને બહુ પાતળી પડે છે કારણ કે હવે રેગ્યુલર માં સાડી પહેરી. ઓ બોસ, આ જાડી આ પાતળી ના કહેવાય. આ જો કેટલી જાડી છે હે. પાતળી પટ્ટી કોને કહેવાય? આટલી પાતળી કહેવાય અને જાડી કહેવાય. તું બ્લાઉઝ માસ્ટર છું કે શું છું? હા વાત સાચી તમારી. તો પછી બકા પાતળી પટ્ટી કોને કહેવાય? આ તો બહુ જાડી કહેવાય. મને તો હવે પસંદ જ નહીં લાવી. વિચાર, એકદમ પાતળી હોવી જોઈએ પટ્ટી. આ કી વચ્ચે આ વચ્ચેની સ્લેસ હોવી જોઈએ, જો મિડલમાં. આ તે આટલી જો આને કોણ કહે પાતળી આ વસ્તુને? વાત સાચી પણ એમ મને બેક બહુ ખુલ્લું લાગે છે. ઓ બકા બેગ ખુલ્લું ના હોય. આ તો આટલું તું ફેશન જમાનાની બહેરી જ નથી મારી. ના ફેશન જમાના બહેરી નહીં. પાછળથી લોકો કેટલું ખુલ્લું બ્લાઉઝ રાખે છે, ખબર પડે છે ને? તો પછી આપણે વાઇડ રાખવાનું, વાઇડ. જોરદાર બ્લાઉઝ તે સીવ્યું છે. મસ્ત છે, મને આગળનું બહુ ગમ્યું. હા સારું છે સીવ્યું છે. બટ પણ તું જે તારી હજુ તો લેસ આવશે લટકણ વાળી, અહીં આગળ કમર આગળ, પછી અહીં આવશે, પછી હે ને અહીં લટકણ વાળી લેસ આવશે એટલે લટકણ આમ લબર છે. હા તો પછી લે આ નાનું કરું લાગશે. ઓકે હજુ ફિટિંગ કરું પછી ખબર પડે ને કેવું છે. સારું પણ ટેન્શન ના કરો, મસ્ત લાગીશ તું. ગુડ મોર્નિંગ. વાવ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. કાકડી કોણ લાવ્યું? સવારમાં સવારમાં કાકડી ખવાય? હા ખાવાય ને. એક નંબર. નહીં ખાય ધોઈ જોઈ લો કે લાગે મીઠી છે નહીં? મેં મસાલો નાખા. મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. સવારમાં કાકડી, મને ખબર છે તારી કાકડી. જોઈ લો મિત્રો, મમ્મી ડુંગળી કેમ આવી છે? આ ડુંગળી 100 રૂપિયાની આ ઠેલી મળતી હતી તારા પપ્પા લાયા. હા તો પપ્પા 100 રૂપિયાની 8 કિલો લાયેલા. જો મમ્મી એક વસ્તુ કહું, સસ્તું ક્યારે શ્રેષ્ઠ ના હોય અને શ્રેષ્ઠ ક્યારે સસ્તું ના હોય. ના પણ હારી બધી સરસ ને. હા ઓ મમ્મી એ જો અરે તો છોડો ઉકેલવાનો. પણ મમ્મી આવી ખાવાય કોઈ દિવસ? શું કહેવાય છે તો આવી ખાવાય મમ્મી મને કહે હે? જે રાશિ હોય કઈ નાખવાની પણ. પણ મમ્મી તને શું સમજાવું હવે? પપ્પા એટલા કંજૂસ ને તું એટલી કંજૂસ ના પૂછે હવે. વસ્તુ ક્વોલિટી વાપરવાની, ક્વોલિટી વાપરવાનું. આ ક્વોલિટી તો આ તો કઈ નાખીએ ને એટલે ક્વોલિટી થઈ તો જાય. મમ્મી પેલી બજારમાં ડુંગળી મળે ને આ ડુંગળી ફરક શું થાય પછી? આ ડુંગળી કેવી બધી આવે છે? આ બજારમાં મળે ને સાફ કરેલી મળે હા તો પછી અને અહીં મળે ને આ ડડુસર ની ડુંગળી છે. કયા? ડડુસર ની એટલે કેવી આવે? એટલે ડડુસર બહુ ડુંગળી થાય. એવું એટલે દેશી કહેવાય એટલે લાયા. એવું એમ ને? ઓવા આ કે પેલ ચાયડામાં હોય ને એટલે આવી હોય. જીલુ જો તો આ ડુંગળી કેવી થઈ ગઈ? આખી રૂમ ગંધ ઉઠી આ ડુંગળી શું? રસોડા રૂમ નરી ગંધ થઈ રહી છે. એવું તો મેં તો કંટાળીને એને બહાર કાઢી મૂકી દીધી. નજીક પડે મૌદાન જોડે. એવું ઓવા તે ડડુહાની ડુંગળી હોય એટલે આવી હોય. વાહ, સમોસા લઈને આયા એમ? જો બસ ચંપલ કાઢીને ખાવાનું. ચંપલ પેલા બાજુ મૂકી દે બેટા. સારા લાગે છે ને સમોસા? અને આ બાજુ ભંડી કે બધે જોઈ લો ગાઈસ, મટી ગયું. રૂ જાય ગઈ હો પણ રોજ આવી ગઈ ને તાર અંદર રોજ જાય. ઘીનો સમોસો કેવો લાગે છે? બે લાગે? ડુંગળી પણ જોઈએ એવો સ્વાદ નહીં આવતો, ખબર? પેલી ડુંગળી માં ડુંગળીમાં સ્વાદ અલગ અલગ છે. પણ એ ડુંગળી અલગ અને આ દેશી ડુંગળી છે. હા આ દેશી ડુંગળી છે ને તે ખેતરોમાં થાય એ લાયા તા પપ્પા કારણ કે આપણે અને પેલી ઇંગ્લિશ ડુંગળી ઘર પર થાય? બધી ખેતરમાં જ થાય મમ્મી. એ ખેતરોમાં થાય પણ આ ડડુસર અને તે લોકો પહેલા આમાં બહુ વેણવા જતો. બા હે આમાં તો વેણવા જ જતો તો આ મસ્ત હતો. બાપ રે બાપ, મમ્મી તું ડુંગળી વેણેલી છે તે? બધું કામ કરેલું હા નવાઈ હવારી પૈસા ના હોય તો બધું કામ કરીએ ના. અને અત્યારે? શરમ સોની વાળી અને અત્યારે મમ્મી અત્યારે નહીં કહે જતી. અત્યારે સમય સારો આવ્યો નહીં મમ્મીનો? નકર પહેલા ડુંગળી વેણવા જાય
હા પછી દાઢી આવી જઈએ શું પીલા ને બીલા કાઢવા ઓ બાપરે તો બધું કામ કરી ચૂક્યા એમ ને તમે કામ કરી ચૂકેલી છું શું વાત છે અને અત્યારે પાછા વડાપ્રધાન બની ગયા આ એવું કશું નહીં સમય નો મન અત્યારે કામ ના થાય તો ના કરીએ સાચી વાત છે. ત્યારે કામ થતી દૂધ કરતી તો પણ પેલા પરિસ્થિતિ ખરાબ હતી ને મમ્મી તમારી એક છેડો ખોઈ ગયો કઈ શેનો છેડો પેટે જૂઠું હતું ને પણ આવના તો હતો હોદ તો મમ્મી જમવામાં કરી રોટલા શું વાત છે આપણે લોંગ ટાઈમ કઢી કેમ બનાવજો આજે કઈ પ્રોબ્લેમ છે કશું પ્રોબ્લેમ નહીં આજ કરી ખાવી હતી કઢી બનાવી હોય તો કકરાટ થાય ઘરમાં લેગી કઈ નાખ માય છોડી નહીં નેહાની જા કેમ કેમ કા નાખવાની નેહાની હમ આને હેન્ડ થોડી લાગી છે હવે નેહાત ગઈ જાય એને રજા નહીં પડી ગઈ મમ્મી હજુ 2 પેપર બાકી છે. હજુ 2 પેપર બાકી રવિવાર છે મળ્યો છેડો મળ્યો ક્યાંથી મળ્યો ઉપરથી તો આ તને સાચું પહેરાવતો હોય તો શું મમ્મી ના કોઈ નાખા પણ આમાં તૂટી ગયેલો છે યાર તૂટી ગયેલું સાચું પહેરાવવાની તને કેમ કે છોકરાને હંમેશા જૂઠું જ પહેરાવવાનું મામા એવું કશું નહીં અમે હાથું પહેર્યું તો પડે છે આ તૂટી ગઈ તો જો તૂટી ઓ ગઈ મમ્મી આનું દોતનું કશું કર આ દોત એના બહાર આવે છે બે મોટી થવા દેવાતી મોઢા અત્યારથી કરવાના આવે એવું ના હોય આ દોત કેટલા બહાર આવી ગયા જો તો એના દોત તારે બંધાવવા પડશે લાગે એમ તારે મમ્મી ના હું બંધાઈશ નહીં તો શું કરવાનું એ તો હું ઉપાય છે મારી જોડે. શું ઉપાય મને એમ બતાવી દે ખરો ના તો પણ ઉપાય કે તો વિડીયોમાં કોઈ જોવો તો બચારાને કોઈ કોમમાં લાગે હે હા કે આપણો ઉપાય એવો છે કે આપણે છે ને દોટ ચાટવાના નહીં અને બ્રશ કરવાના તો અંદર પેસે નોર્મલમાં ચાટીને તો એવું કરી છે તો બ્રશ કરીશ તો અંદર ને પેસે ઓ મમ્મી એવું હોય કે કઢી બનાવી તો કકરાટ થાય અને કશું ના હોય એ તમારા બધા વેમ હશે એમ નહીં તમારે પીહુડી બધું પૂછી લો એની કારણે બધા જ જવાબ હોય. એવું નહીં આપણે લગ્ન પ્રસંગે કઢી ભાત બનાવો ખબર એ કેમ બનાવતા સીધા એ કઢી ભાત બનાવે સરસ તો અમુક લોકો બધા એમ કે કકરાટ કહેવાય ના બનાવાય જેને પણ એવું હોય કે કઢી બનાવે એટલે કકડા એવું ના થાય એ બધા તમારા વેમ હશે ના કે એવું ના થાય આ કશું વઘારવાને તો આપણે કકડાટ થાય છે એવું ના હોય કે કઢી તો વધારે ફેવરેટ હોય તો કકડાટ ના થાય આપણી રૂહી રીસાઈ ગઈ છે મનાવવા છીએ ચલ કાલે બનાવી ને આજે બનાવું હે મનાવવા છીએ ખબર નહીં એને આજે સ્કૂલ ગઈ નથી એના આજે ફોન જો પપ્પા મને કે કાર્ટૂન જોવું છે તો તમે મને પપ્પા કાર્ટૂન જોવા આલો ને હું બોલીશ ને કે તમે સામે નહીં બોલું છું રીસાઈ બતાવું જો બંને છોકરા ચલો બેટા ચલો ફોન જોવા આલું બસ યાર ના રે અત્યારે બેટા ના રહી તો ગઈકાલે રીસાઈ ગયેલી આજે રીસાઈ ગઈ ચલ ને હા ચાલ ઓ લેપટોપ જોવા આલું રૂહી લેપટોપ જોવા આલું બેટા ચાલ લેપટોપ જોવા આલું ચલો ના ચલો લેપટોપ જોવા આલું ચલો લેપટોપ જોવા આલું રૂહી આવું ના ચાલે બેટા રૂહી જો પપ્પા નહીં માનું તું ચલો બેટા ચાલ ને બેટા રૂહી બેન રૂહી શું છે લે આ ગાંડા એ છોકરીને થોડું સમજાય ને રીસાઈ ગઈ લાડો ચડો એ તમે સમજાવો એવું ના હોય પણ થઈ થોડું તો ક્યાં નીચે આવે તમે લાડો ચડાવી મેં નહીં ચડાવી એટલે રીતિકા બધું મારા માસે તાર પાડવાનું તમે જેમ કામ કરતેલા એટલે પછી અત્યારે તમને ખોટી લાગે છે. પણ એમ નહીં તું સેતું છોકરીને કહી શકું કે ના કહી શકું બકા હા તમે એના માં છો માં બરાબર જે હોય માં સીધી કરતી હોય ને ત્યારે સીધી થવા દેવું પડે પછી બહુ ઉપરાળું લઈને બોલો એ ના ચાલે અમે કેવું પ્રાણું લીધું છે આપણે કેવું બોલે તો મને ખબર છે ઉપરાળું નહીં બોલો પોતાની છોકરીને એટલે ઉપાડું ના લેવાય એવું તો પણ એને જ્યારે વાળતી હોય તો વાળવા દેવું પડે છે મમ્મી કઢી રોટલી ના બનાવ શું વાત છે આજે તમારા હાથની કઢી ખાવાની એમ હું કઢી બનાવું તો લગી રૂતિકા રોટલા બનાવે લુગડા મૂકી દે અને રોટલી કોણ બનાવશે રોટલી રૂતિકા બનાવશે અને કઢી તું બનાવશે એમ કઢી બનાવે તારા હાથની કઢી તો મને બહુ ભાવે છે જોડા એકદમ મારી મમ્મી કઢી એકદમ જોરદાર બનાવે છે કઢી મલાઈ વાળી બનાવી દે જોલા બધું અહીંયા સામગ્રી ઓકે કરી નાખી છે નહીં લીલી ડુંગળી કઢી બનાવે મમ્મી લીલી ડુંગળીની જ બનાવું તા નહીં ખાતું શું ચોરાની બને પણ નહીં ખાતો અને તુવેરની કઢી ના બને તુવેરો 50 રૂપિયાની 250 મળે ને એ પાછા કારવા નીકળી જાય કારવા એટલે શું મમ્મી કારા તારું એ પડી જાય અદા હારા ના મળે મમ્મી બહુ ડીસી ભાષા વાપરે છે અરે મમ્મી તેલ ગરમ થાય કે નહીં થાય બધું રાઈતલી તમારી ઇંગ્લિશ મીડિયમ ઓછો ભણેલો હા તે ઇંગ્લિશ પાડવાનું આપણા જે થતું હોય એ ગુજરાતી હોય વાવ. ગુજરાતી બોલવાનું. આપણે ગુજરાતી લોકો હોય ગુજરાતી બોલા જોઈ લો મિત્રો લાયું મસાલેદાર કઢી જોરદાર મમ્મીના હાથની કઢી જોરદાર લાગે કેવું મમ્મી દહીં એ લઈ
અને પેલી ગોળસીમાં કશું નહીં બનાવ્યું ઉપર છે? આ દૂધ હે ને તે છોકરાને બોકરાને બધું પીવામાં આવું ને એટલે બધું નહીં. એટલે નહીં બનાવતા એમ ને? હા, છોકરા પીવા દૂધ એટલા. નાની છોકરી આવી જો. તમને પાછું આ શું જોવા છે? હે? હું તો રોજ રમું રમું તો પડી ના જવાય પણ. Training કરું છું. 97% બેટરી થઈ ગઈ છે આપણી ફાઇનલી. હવે 100% બેટરી થઈ જાય એટલે આપણે મેકબુકનું ચાર્જિંગ ઓફ કરી નાખશું. ઓકે 97% થઈ ગઈ. રીતિકા નગર તાપમાં બચારા. તાપ નહીં લાગતું જીલું? ઠંડી પડે. ઠંડી પડે છે? ખરેખર તાપમાં કામ રીતિકા કરે છે બહુ અકલ્પનીય કહેવાય. 11 વાગ્યાનો તાપ છે તો કેવો શિકારો છે. કાલ શું થશે એટલે હું તમને કહું કે બસમાં જઈશું. આજે આપણે બસમાં જઈશું. બસ ઊંઘતા અમે લેપટોપ નહીં અડવાનું. આ તો ફોન જોતા જોતા હું લેપટોપ પર ઘૂસ્યા. શું વાત છે? આઈબ્રો પેન્સિલ કરો છો? ના ભાઈ સિંગર કરી આઈબ્રો પેન્સિલ કરી મેં જોઈ ગયો બકા. તે શું છે એમાં તો મેકઅપ કહેવાય છે. તે નેચરલ છે. નેચરલ કેમ નહીં રાખતા તમે લોકો? નેચરલ છે પણ નેચરલ થી સારું બનાવે છે. સારું નહીં એટલે તારી આઈબ્રો ઘાટી નહીં એટલા માટે તો આઈબ્રો પેન્સિલ કરું છું. તે કરવી જ પડે ને એમાં શું છે. માં તમે લિપસ્ટિક કેમ નહીં લગાવતા? લિપસ્ટિક બી લગાવ્યા કેમ કે તારા મામીના લિપ્સ બહુ બ્લેક છે ને એટલા માટે લિપસ્ટિક નહીં લગાવતી. મારે જરૂર નહીં લગાવવાની. પણ તારા લિપ્સ આખા બ્લેક છે એટલા માટે. છોરા તમારા છે મારા છે. એટલે સારા કહેવાય લોકો બ્લેક કરવા માટે એ કરે પણ તારો ઓલરેડી બ્લેક છે એટલે સારું કહેવાય. મને નહીં લડતા. એટલે પણ બહુ બ્લેક કરી આઈબ્રો છે તો બસ રહેવા દે હવે. આ કેવું વાગી બેટા છે ને? બારી વાગી બેટા? ઓ બાપ રે બાપ. જો લો ગાઈસ મને બતાવવા માટે આવ્યો છે આ. ઓ તે લોહી નીકળ્યું બેટા? લોહી નીકળ્યું? ઓહો તે બેટા તારી ધ્યાનથી નહીં ફરાતું? હે હવે નહીં વાગે મટી જશે. લાવ પપ્પી કરી લઉં. પપ્પી કરી લઉં. મસ્ત મજાની આપણી ફેવરેટ કઢી બની ગઈ છે અને મસ્ત મજાનો અહીંયા બાજીનો રોટલો. કઢી કોને ભાવશે? હવે બેટા તું રીસે કેમ રહું છું? ખાલી હવે મને કહેજો કેટલું બનાવે પછી મને કહી રીતિકા. મારવી પડે તો મને મારો ના આવે છોકરાઓને બકા. ભાજીના રોટલા જોડે કઢી જોડે લાગે નહીં? તો ચાલો મિત્રો બ્લોગમાં કઢી બની રહેજો. ફટાફટ કઢીને રોટલા ખાઈ લઈએ છીએ. ઓકે હા હવે તારો વારો આવ્યો રીસવાનો બેટા. શું થયું? તમે લોકો રીસે કેમ જાઓ છો વાત વાતમાં? મને ખબર નહીં પડતી. જો આ અમને કેટલી લાખ પ્રયત્ન કર્યા પછી આ મનાઈ ગઈ અને અત્યારે પછી આ રીસે ગઈ. શું થયું એમ તું કે? ના કે કે ને થોડું કે શું થયું એમ કે? દાદી ફોન નહીં આપતી. શું? દાદી ફોન નહીં આપતી. ઓહો એ વાત પડી થઈ ગઈ છે. શું વાત છે? ચલો છાબાસી. તો ફાઇનલી ગાઈસ મારું રૂહીની ખબર કાઢવા માટે મારા સસરામાં આવી ગયા છે. જય માતાજી. બોલાતું કેમ નહીં? લગન આવે છે તમે બોલું છે માતાજી ફોર્મ કર્યું એટલે હા તો બરાબર. તો ચલો આ મારા મહેન્દ્રભાઈ છે. શું કહેવું મજામાં છો? જય માતાજી. તાપમાં કેવું લાગ્યું આવા? તાપમાં તો ગાડી એટલે વધુ બાઇક લઈને આવે. હા પણ ગાડી જેવું ટેન્શન નહીં. ઓકે કેવું છે મમ્મી મજામાં છો ને? જય માતાજી. તો જોઈ લો મિત્રો રૂહી દાદીને ખબર કરવા માટે આવ્યા છે તમારી. નીચે મજામાં છો ને? જો અમારા વરરાજા છે હજુ ભાઈ નાચવાનું છે, જાગવાનું છે ને મોજ મસ્તી કરવાની છે. હવે ટૂંકી નહીં જવાનું બરાબર. જો બધા કપડા લાયા. રીતિકા કપડા બધું બતાવે છે એના મામા લોકો. જો આણંદ થી લીધા હતા. સારા છે. ઓ વીરો ઓય મે આ વીર ના ટાઈમ ફેર છે પણ મને લાગતું નહીં ક્યાં પહેરાયું. નહીં પહેરાય જોજો. અરે તે વખતે મેં પહેરાયું ને આ છે ને ક્યાં રાખી ખબર? આ ઊંચા રાખી. આવ્યો કેપ્ટન. કપડા સારા છે? કપડા છે ચૂલો આ ચોલી છે જે રીતિકાએ વર્ગણ પહેરવા માટે લીધી હતી. 4100 રૂપિયા. હા એટલે કટિંગ બધા કરી નાખીએ. કટિંગ જોયું પહેરીને પણ ઊંચી બહુ પડે છે. ઊંચી પડે. એના પેલા અને મા બાપા ભૂલ છે. ઊંચી પડે કહું છું ખરો. આટલી જ હોય ને જોજે. આટલા જ પહેરવાની ને ભાઈ આટલા થોડી પહેરે. કેટલા? 4100. 4100 મગું 4600 ભરાય મને. પણ તમને 8000 રૂપિયા કીધેલા 8000 રૂપિયા. પણ 4100 રૂપિયા આયા.
કેટલા ના એક આ સુપર માર્કેટ લાવે પણ નવા બસ સ્ટેન્ડ છે ને આ નાના આ મોટા બજારમાં જાવ ને મોટા બજારમાં આ બધી મોંઘી મળે હા કાપડ આ જ મળે તો જો લો ગાઈસ આ સાડી રીતિકા લાયા હતા આ હડા 25,000 મૂકેલા 2500 માંગુ રીતિકા આ સાડી કોની બજન સુપર માર્કેટનો નિયમ જ છે હો યુઝ અરે તમે જો ને 25,000 30,000 20,000 જો આ હાડી 2400 રૂપિયા 2400 રૂપિયા કેટલા આ હાડીના હા આશરે પણ એમ રીતિકાએ જે ભાવ કીધું ને એ જ એમને લઈ લીધો એમ એને લઈ લીધું સુપર માર્કેટ એટલે એને કેટલું બેનિફિટ હશે એટલે એને પોહાયું હોય તો જ ને હા એમ બેનિફિટ કેટલું હશે કે મારા આ સાડીના ખાલી એને એક જ અવાજે 2500 રૂપિયા રીતિકાએ કીધા 1 રૂપિયો લઈ લીધા બોલો હા એવું જ છે બધો નાખીને ઓસરાય મગ ખોલો સાડી નિયમ જ આપણે હવે સુપર માર્કેટનો એ આપણો એ લોકોના સ્વામીને હા. આટલું 5000 કીધા ને તો 2500 ની નીચે માંગુ તો હાલ દેતા હાલ દે એવું છે ભરેલું આવું નાખો પાડ્યો હોય ભરેલું ના આ તો આખી છે ભરેલી ડાયમંડ ભરેલા આ બધા જો ના પ્યારા બેટા આ ફોનમાં 1450 ફોનમાં ભાવ ઓનલાઈન છે ઓનલાઈન ની દુકાનો વાહ રૂહી 2 લાગે રૂહી 2 કર દો વાહ રૂહી 2 લાગે ઓન છે રૂહી 2 લાગે લોંગ છે વાહ આ વીર પહેરશે ને મસ્ત લાગશે આગળ 5 પીસ છે કદાચ ના 3 પીસ છે 3 પીસ છે અને વાવ ਕੀ ચાલે છે સારી ચાલે છે હજુ હરવા નહીં હોય લગન હજુ બાકી 10 દિવસ બાકી છે હો હે ચાલુ છે ને તો વાંધો નહીં. પેલો વાવાઝોડા હું બહુ ગાલી તમારું લગન કેવું ચાલે છે વાવાઝોડું ચાલે વાવાઝોડું અમારે પાસે. અલી ગયા થોડા થોડા હલી ગયા ને લાખ રૂપિયા માં 25,000 ચિંતા ના કરશો ભગવાન માટે બધું સારું સારું કરશે નહીં નીતિન શું કહેવાય ભાઈ આમાં ભરેજા કશું બોલતા નહીં શું કરું હા નહીં ઓય આપણે શું કે આ લગ્ન દાઢી રાખવાની છે રાખજો દાઢી હા તો ચાલે ના એટલે શું કોઈ દિવસ અમે દાઢી કઢાઈ નહીં ને એટલે દાઢી ક્લીન ના કરાવાય મેં કીધું લા તું દાઢી રાખ વાંધો નહીં હા મજા નહીં આવે આ મજા નહીં આવે રાખવાની જ છે નહીં ને અને વાટું મુલેટ જ રહેવાનું ને બસ अब જવાનું છે ને રતન ના આણંદ ત્યાં નક્કી ના કર્યું તમે આવશો કોણ કઈથી લાયા આપણે અમે કલર શોધાયો પણ વન પીસ હતો વન પીસ જ હોય આ બધું વન પીસ માં આવે કે ડબલ એટલે કલર અમે આ જ લીધો અને સારો કલર છે અમે ટોપી ગઈ ટોપી આનંદ દીધી હા આડા હા આણંદથી લીધો અમે 2500 રૂપિયા ના 2600 રૂપિયા રૂહી નો પીહુ નો અનવીર નો આ 2600 રૂપિયા કઢાઈ ખરેખર ભાઈ જેના ભાવ કરતા આવડતું હોય ને આનંદ સુપર માર્કેટમાં એ જ લોકો જઈ શકે આજે બાકી 100 જે વધારે પીયુષ બીજા અપાય લોકો ને? હા? 100 વધારે અપાય ને પીહુ અરે અરે એવું નહીં મહેન્દ્ર એવું નહીં આ દુકાન છોડીને જતી રહે બરાબર આગળ હેડી જાય અને મને કપડા પસંદ પડી જાય એવું જ કરવું પડે. પણ પાછા એ લોકો નહીં બોલાવતા આપણને દુકાન ગ્રાહકને જવા ના દે આપણે નીકળી જઈએ વસ્તુ- એટલે એને શું પણ આપણે- શું થઈ જાય એટલે પાછો બોલાવ હા એવી રીતે હોય પણ પાછા આપણને નહીં બોલાવતા એટલે યાર જો આ ચોલી માટે રીતિકા બહાર નીકળી ગઈ ની આ ચોલી પછી મેં કીધું મુકુ ભાઈ તમે મુકુ પહેલી વખત આવી છે મુકુ એને ફરવા માટે હું ફરાવવા દઉં મુકુ તમે 41 બાજુમાં રાખો હા પાછા પછી એને લઈ આવડાવી મેં ચોલી જો જો આયા હા અત્યારનું બસ પેલું ઉદ્ઘાટન કરી નાખ્યું ના તો છે જ કદાચ અત્યારનું નહીં ધોઈ મૂકી દેવું પડશે અત્યારનું નહીં લાસ્ટ એન્ડ ફાઇનલ અવસર નહીં હા તે મિત્રો જો વસ્તુ કેવું રીતિકાનો અવસર લાસ્ટ પતી ગયો પછી મારા શાળાનો અવસર આવ્યો છે હવે લાસ્ટ એન્ડ ફાઇનલ અવસર છે એટલા માટે ધૂમધામથી એન્જોય એમાં કરી જ લેવાની છે આ ભગવાન મારે બધું આપશે હા આપણે આપને હા જો દાદી કેટલા આપેલા ને 500 રૂપિયા આપે બધે ને ઓહો ખુશ થઈ ગઈ ભાઈ જોરદાર જોરદાર કમ્પ્લીટ માં પીહુ નહીં આપે જો કઈ કઈ પીહુ 500 હવે શું લાવશો 500 રૂપિયાનું એને લાવીશું જો ખુશ ખુશ થઈ ગયા સદાવ નહીં કરતા ડાયરેક્ટ નીકળશે ના ડાયરેક્ટ જ ના ભાઈ આવજો હો ચોક્કસ ચાલો ફાઇનલ બરાબર ગણપતિ મૂકવા માટે ચાલો ગાઈઝ
હવે એક પેકઅપ થઈ ગયું છે. મારે કંકોત્રી મૂકવા જવાનું છે 10 દિવસ અગાઉ. રાલે મહેન્દ્ર પેલું એ જો ફિલ્ટર આવું તો આખી વસ્તુ હા ભાઈ એ બધા હાજર છે. તમારો જોન લેન 9-10 વાગે જાઓ. તમારે આવું પડે ને એવું આ નિલેશે તો એટલે મારા સિમ્બા મિમ્બા પાછા ઘેર એકલા ને એટલે એટલે સિમ્બા તો તે લઈ લેશું નહીં મમ્મી આ મમ્મી ના વાળા છે હા એટલા માટે ને ચલો જારવીન જજો અને વરરાજા ભાઈ શાંતિ ફરજો બરાબર અને બહુ ખાસ બહાર નહીં કરવાનું હો તમારે બિલકુલ નહીં કરવાનું અને લગ્નમાં હોય તો શું દિમાગ શાંત રાખી દેવાનું ઘરમાં હોય ગમે તે બોલે શું કહેવું નહીં બોલીશ જ નહીં બિલકુલ કોઈને નહીં બોલવાનું સુરેશ કહું નહીં હા ચલો ભાઈ અને આવતીકાલે આપણે મળવાના જ છે ને હસી નહીં આ એને ગણતો પૈસા નહીં આવતા. આ કેટલા કહેવાય કે? હે? 500 રૂપિયા કે એટલે નહીં આવતું હે ત્રીજા ધોરણમાં ભણવું ખબર નહીં પડતી ત્રીજા ધોરણનું પણ ખબર ના પડે. આ ખબર નથી એટલે આ 500 નોટ આ 50 એટલે 550 રૂપિયા આ કેટલા કહેવાય કે બોલ મને પૂછી જોવા. આવજો મમ્મી હો આવજો 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 હેરો આવજો હો આવજો આવજો ભાઈ આવજો આવજો બેટા બાય બાય ઓહો બાય બાય બેટા ઓહો પા કરો બેટા પપ્પા પા કરો તો આવજો કે દે. ચલો ભાઈ બાય બાય અંદર ખબર પડશે ચલો તો ચલો ગાય છે હવે રૂહીની ખબર કાઢીને જાય છે હવે ઘરે રૂહી કઈ ખબર કાઢવા માટે તું તો જા બેટા જોડે ના ભાઈ કે છે કયો ઇસકો 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 લઈ જાઓ આવજે સારા આવજે આવજો પપ્પા અને આ દવા ગોરન ધોન રાખજે આવજો આવજો જયમાતા વરરાજા 16 તારીખે આવીશ ઓય આજ 25 તારીખે આવી ગાડી બેહવાનું ને ના એટલે હારી ગાડી સારું ચલો આવજો જયમાતા જારવી જજો આવજો 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 જો લો ગાઈસ એને કબજા સીવતા સીવતા હે વાગ્યું છે પા કેરી જે વાગ્યું બકા જો આ સોય પે ગઈ હે આયા થઈ ગઈ છો ઉપર ઉપર ઉડું જાવ રે ફૂક માર જો લો મિત્રો હવે ચેવી નાખશે કે રૂ બારીને લગાવવાથી લોહી બંધ થઈ જાય છે ધ્યાનથી તું કોમેન્ટ કરી લે આ બીજું રૂ બે સરગાવી છે લે આ છે લે લે લોહી નીકળશે બાપા તું એ કર ને આવી રીતે કામ નહીં કરવાનું યાર જો લો ગાઈસ 100 કેવી વાગી ને જો આ લાઈ બરાબર દીકા દુખાય છે તને પણ એમ કેવી રીતે કામ કરે છે તું જો લો અહીંયા તો લોહી પડી નહીં ને તારું બ્લાઉઝ સીવ થયું લાય કરું લાય લે બરે તો બધી મારે ના સિવાય હા જો લો ગાઈસ શું થઈ ગયું જો લો ગાઈસ બોલ ખતરનાક યાર વાગ્યો આ તો હજી બીજું રૂ લાવું નથી કા પેલું સરકાર થોડું ચેવી દે ને હા બંધ થઈ ગયું આ લો આ તો હોય પૈકી એવું લાગે હો મમ્મી ના હોય નહીં ત્યાંથી લેવા માટલે નહીં તો તમે શું થાય એમ કે મેં આમ જોયું. હા રાત પે ગઈ ને સોય પૈકી આખો ચીરો પડી ગયેલો છે જો આ કેવો ચીરો પડી ગયેલો છે મને મને વાગ્યું અને મમ્મી ના વાગ્યું ચેક લગી રે હા આખો આખો ચીરો પડી ગયો જો જો તાકડત બધા કબજાઈ જાય હા તાકડત બધા કબજાઈ જાય
જોઈ લો એને દુખશે બેટા દબાઈ છે દુખશે પપ્પા ગીત સંભળાવો હા સંભળાવો બેટા लो चली में मेरी मामा की पास तो चली ઓય હોય એવું ના આવે હજુ બતાવું તને ગાંડી અર્જુ શીખીને આવી લો ચલી મેં अपने मामा की बारात लेके ले चली में ना चली में अपने मामा की बारात लेके लो चली में પછી મોમાને ભર છે મુકર ઉતારવાનો હા लो चली में मेरी मामा की बारात लेके ले चली में જોરદાર ઓય ગીત સંભળાવ હજુ કેટલું ગીત છે તામે તું ખીર ખોળ ખાધું તું નદીએ નાવા જતું તું બસ મસ્ત ને દીકલા દસ એકવાર એક ગીત કહો હજુ કેટલું ગીત ગાવાનું બાપા એક મછલી એક બિલાડી જાડી એને પહેરી સાડી પહેરવી ફરવા ગઈ સારું સારું ચાલો બહુ થઈ ગયું ઓકે સ્ટોપ